અરવલ્લીની મોડાસા તાલુકા પંચાયતમાં ખેલ પડ્યો છે। ભાજપ કોંગ્રેસે મોડાસા તાલુકા પંચાયતમાં મેળવી 10 બેઠકો। કોંગ્રેસના 2 સભ્યો ગેરહાજર રહેતા ભાજપને સત્તા મળી। પ્રમુખ તરીકે શહીદ જવાનના પત્ની ભારતીબેન ખાંટ ચૂંટાયા। ઉપપ્રમુખ પદે રાકેશ પટેલના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। તો આ ખેલ પડી ગયો છે મોડાસા તાલુકા પંચાયતમાં। વધુ વિગતો સાથે સંવાદદાતા દેવાંગ ફોનલાઈન ઉપર જોડાયા છે। દેવાંગ, ભાજપ કોંગ્રેસ બંને 10 બેઠકો મેળવી હતી। કોંગ્રેસના 2 સભ્યો ગેરહાજર રહ્યા ને એટલે ભાજપને સત્તા મળી। ક્યાં ગયા કોંગ્રેસના સભ્યો? ચોક્કસથી વાત કરવામાં આવે તો જે મોડાસા તાલુકા પંચાયતની જે ટોટલી 20 સીટોની ચૂંટણી હતી, જેમાં ભાજપ પાસે 10 અને કોંગ્રેસ પાસે 10 બેઠકો હતી। ખાસ કરીને આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હતી, જેમાં ભાજપના 10 ઉમેદવારો જે હાજર રહ્યા હતા, પણ કોંગ્રેસના 8 જ ઉમેદવારો, જે 2 ઉમેદવારો, જે ટીમટોઈ તાલુકા પંચાયત સીટના ઉમેદવાર અને સાકરિયા તાલુકા પંચાયત સીટના ઉમેદવાર હાલ જે આ સભાની અંદર હાજર ન રહ્યા હતા, તેના કારણે હાલ તો ભાજપે સત્તા હાંસલ કરી છે। ખાસ કરીને ભાજપની અંદર જે પ્રમુખ તરીકે શહીદ જવાનના પત્ની ભારતીબેન ખાંટને ચૂંટાયા છે। બીજી તરફ ઉપપ્રમુખ તરીકે રાકેશ પટેલ ચૂંટાયા છે। આમ હાલ મોડાસા તાલુકા પંચાયત ઉપર હાલ ભાજપે સત્તા ધારણ કરી છે। જી, આભાર દેવાંગ વિગતો આપવા માટે।